વંદે ગુજરાત. નમસ્કાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આ શૈક્ષણિક વર્ગોમાં ફરી આપ સૌનું એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તથા બાયસેક દ્વારા સંચાલિત વંદે ગુજરાત ચેનલ પર ચાલતા આ શૈક્ષણિક વર્ગોમાં આપણે હાલ ભૌતિક વિજ્ઞાનના ધોરણ 12ના કેટલાક પ્રકરણોની ચર્ચા કરી રહ્યા છે. મિત્રો, આજે આપણે પ્રકરણ 10ના તરંગ પ્રકાશશાસ્ત્રમાં સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની શરતો અને ત્યારબાદ વિવર્તન માટેની શરતોની ચર્ચા કરીશું. તો જોઈ લઈએ મિત્રો, સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની શરતો. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરીથી રેડી છો ને? તો નોટ અને કાગળ લઈને તૈયાર થઈ જાઓ અને ઝડપથી આપણે શીખતા જઈએ સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની શરતો. વ્યતિકરણની શરતો. આપણે કહ્યું કે વ્યતિકરણ બે પ્રકારના હોય છે: સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ માટે કળાનો તફાવત. સહાયક વ્યતિકરણ માટે કળાનો તફાવત K ઇન્ટુ R2 માઇનસ R1. સહાયક વ્યતિકરણ માટે કળાનો તફાવત 2n પાઈ જેટલો હોય છે. પાઈનો બેકી ગુણાંક 2n એટલે બેકી સંખ્યા. ઓફકોર્સ n બરાબર 0 પણ આવી શકે, 0, 1, 2, 3 વગેરે. એ જ રીતે વિનાશક વ્યતિકરણ માટે કળાનો તફાવત K ઇન્ટુ R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ પાઈનો એકી ગુણાંક 2n માઇનસ 1 પાઈ. આમ કળાનો તફાવત 2n પાઈ હોય તો સહાયક વ્યતિકરણ થાય, કળાનો તફાવત 2n માઇનસ 1 પાઈ હોય તો વિનાશક વ્યતિકરણ થાય, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3. ખાસ નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો કે વિનાશક વ્યતિકરણમાં n ઇઝ ઇક્વલ ટુ 0 શક્ય નથી. આમ તો અહીંયા ગણિતીય રીતે 2n પ્લસ 1 પાઈ લઈએ તો 0થી આવી શકે, પણ તેવું ન લેવાનું ચોક્કસ કારણ છે, જે આપણે આગળ જતાં જ્યારે સલાહકારોની સમજ આપીશ ત્યારે હું તેની ચર્ચા કરીશ. હવે આ જ રીતે પદ તફાવત. પદ તફાવત R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3. અહીં પથ તફાવત R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 લેમ્બડા બાય 2, 0, 1, 2, 3. તો આ શરતો ખૂબ જ અગત્યની છે. એના પરથી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઘણીવાર પૂછાય છે અને અનેક MCQ બનાવી શકાય. તો આ શરતો બરાબર નોંધી લેજો. સહાયક વ્યતિકરણ માટે કળાનો તફાવત અને સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત. સહાયક વ્યતિકરણ માટે કળાનો તફાવત 2n પાઈ, સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત n લેમ્બડા. વિનાશક વ્યતિકરણ માટે કળાનો તફાવત 2n માઇનસ 1 પાઈ, વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત 2n માઇનસ 1 લેમ્બડા બાય 2. અહીં પણ આ બંને શરતો જો પરસ્પર ટ્રાન્સફર કરવી હોય તો અગાઉ આપણે કહી ગયા હતા એ જ કે લેમ્બડા ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 2 પાઈ અથવા પાઈ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ લેમ્બડા બાય 2. આ શરતનો ઉપયોગ કરીને તમે કળાના તફાવતની શરત પદ તફાવતમાં તો પદ તફાવતની શરત કળાના તફાવતમાં ફેરવી શકો. જેમ કે તમે જોઈ લો લેમ્બડા, તો લેમ્બડાની જગ્યાએ શું લખવાનું? 2 પાઈ, તો કળાનો તફાવત થઈ ગયો. એ જ રીતે
કળાના તફાવતમાંથી પદ તફાવત જોવો છે તો પાઈની જગ્યાએ શું લખી દેવાનું? λ/2. તો આ પાઈની જગ્યાએ λ/2 મૂકી દો. 2 કેન્સલ. આમ કોઈ પણ શરત હોય, ઇવન વિનાશક વ્યતિકરણમાં પણ જોઈ શકો તમે કે પાઈની જગ્યાએ શું લખી દો? λ/2. પાઈની જગ્યાએ λ/2 મૂકી દો. આમ પદ તફાવત આવી ગયો. અથવા પદમાંથી કળાના તફાવતમાં જવું હોય તો λ/ શું મૂકવાનું? λ/2 2π મૂકી દો. 2 કેન્સલ. તો કળાના તફાવતની શરત આવી ગઈ. આમ કળાના તફાવત અને પદ તફાવતની શરતો પરસ્પર બદલવા માટે પણ આ અગત્યનું છે. આ શરતો તમે બરાબર નોંધી લીધી હશે. તો હવે આગળ કેટલાક એના ઉદાહરણો જોઈ લઈએ જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ કામ લાગશે. આનું કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે એમ આપ્યું છે કે કળાનો તફાવત 11π છે. તો કયું વ્યતિકરણ થશે? નોંધતા જો કળાનો તફાવત 11π છે તો કયા પ્રકારનું વ્યતિકરણ રચાશે? જો આવા પ્રશ્નો હોય તો તમે કળાનો તફાવત એટલે k × R2 - R1 એને 2n આ એકી પાઈ છે કે એકી પાઈ એ જોવું પડે. તો સૌ પ્રથમ ખબર પડી જાય કે આ શું છે? એકી પાઈ. એનો અર્થ એ થયો કે આપણે 2n - 1π કરવું પડે. 2n - 1π = 11π. પાઈ કેન્સલ. આમ 2n - 1 = 11. અર્થાત 2n = 12 and n = 6. આમ કહી શકીએ આપણે કે છઠ્ઠા ક્રમનું વિનાશક વ્યતિકરણ રચાશે. જો કળાનો તફાવત 11π હોય તો એ કળાનો તફાવતને શરતો મુજબ એકી પાઈ જોડે સરખાવીને n શોધી શકાય અને એકી પાઈ આવ્યું એટલે વિનાશક વ્યતિકરણ. આમ વ્યતિકરણનો ક્રમ અને પ્રકાર બંને શોધી શકીએ છીએ. આ રીતે એક હજી જોઈ લઈએ. ધારો કે આવું આપ્યું છે કે વ્યતિકરણ રચતા તરંગો વચ્ચે પથ તફાવત આપ્યો છે. વ્યતિકરણ રચતા તરંગો વચ્ચે પથ તફાવત ધારો કે 13 λ છે. તો કયું વ્યતિકરણ રચાયું હશે? તો ખાલી જગ્યા વ્યતિકરણ રચાયું હશે. તો હવે આપણે સરખાવી શકીએ કે અહીંયા 13 λ, અહીંયા એકી બેકી નથી જોવાનું. પદ તફાવત માટે આપણે શું જોઈએ છે? n λ કે 2n - 1 λ/2. તો અહીં n λ = 13 λ. આના પરથી n તરત મળી જાય અને n λ મળ્યું એટલે સહાયક. આમ આ પ્રમાણમાં ઇઝી રહેશે કે 13મા ક્રમનું સહાયક વ્યતિકરણ રચાયું હશે. આમ કયા ક્રમનું કયું વ્યતિકરણ રચાય એ તમે સરળતાથી શોધી શકો. આમ તો એક ટેબલ અત્યારે આપણે તૈયાર કરીએ જ છે કે જેના પરથી કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે જ્યાં તમારે ગણતરી નથી દર્શાવવાની, ઇવન MCQ હોય કે જ્યાં ગણતરી નથી દર્શાવવાની, તો તમે બહુ ઝડપથી કરી શકો એ માટે એક આ શોર્ટકટ કીઝ આપવા માટે એક ટેબલ આપણે તૈયાર કરીએ છીએ. એ ટેબલ મારી જોડે તમે બનાવતા જ જજો જેથી તમને ખ્યાલ આવશે. તો એ ટેબલ દોરવાની આપણે શરૂઆત કરી દઈએ. તો અહીં કહી દઈએ, ફરીથી વાત કરીએ છીએ આપણે વ્યતિકરણની. તો વ્યતિકરણમાં આપણે બે પ્રકારના વ્યતિકરણ વાત કરીએ. એક વાત કરી દઈએ સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ અહીંયા વ્યતિકરણનો ક્રમ બી દોરી દઈએ કે કયા ક્રમનું વ્યતિકરણ રચાય છે. વ્યતિકરણનો ક્રમ દોરી દઈએ. 0 ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, ત્રીજો ક્રમ, એમ કરતાં કરતાં વચ્ચે કોઈ લઈ લઈએ 25મો ક્રમ અને છેલ્લે લઈ લઈએ, હજુ એક લઈ લઈએ 50મો ક્રમ અને હવે લઈ લઈએ
nમો ક્રમ. તો સહાયક વ્યતિકરણ માટે પણ બે શરત હોય, કળાનો તફાવત અને પદ તફાવત. અહીંયા કળા લઈ લઈએ, અહીંયા પથ લઈ લઈએ. ને હવે શરત લખતા જઈએ. જો કિંમતો મૂકતા જાઓ તો તમને ખ્યાલ આવતો જ હશે કે 0 માટે સહાયક વ્યતિકરણ માટે કળાનો તફાવત બી 0, પદ તફાવત પણ 0. પ્રથમ ક્રમના વ્યતિકરણ માટે કળાનો તફાવત 2π, બીજા માટે 4π, ત્રીજા માટે 6π, 25મા માટે 50π, 50મા માટે 100π અને nમા માટે 2nπ. એ જ રીતે પદ તફાવતની વાત કરીએ તો 0 પ્રથમ માટે 1 લેમ્બડા, બીજા માટે 2 લેમ્બડા, ત્રીજા માટે 3 લેમ્બડા, 25મા માટે 25 લેમ્બડા, 50મા માટે 50 લેમ્બડા અને nમા માટે n લેમ્બડા. તો આ થઈ ગઈ સહાયક વ્યતિકરણની વાત. આ જ રીતે વિનાશક વ્યતિકરણ લખતા જઈએ. વિનાશક વ્યતિકરણ માટે પણ આપણે બે શરતો જોતા જઈએ. એક છે કળાનો તફાવત અને બીજો છે પદ તફાવત. તો આ રીતે તમે ટેબલ તૈયાર કરતા જાઓ. વિનાશક વ્યતિકરણ માટે કળાનો તફાવત, તો પહેલાં તો કહીએ વિનાશક વ્યતિકરણ માટે ખૂબ જ અગત્યનું, મેં કહ્યું એમ આગળ જતાં જ્યારે આપણે સલાહ કરીશું ત્યારે જોઈશું કે વિનાશક વ્યતિકરણમાં શૂન્યક્રમ શક્ય નથી. એટલે અહીંયા આ ક્રોસ મારીને લખી દેવાનું કે શક્ય નથી. પ્રથમ ક્રમનું વિનાશક, તો પ્રથમ ક્રમ માટે આપણે કળાનો તફાવત લઈ લઈએ. તો કળાનો તફાવત π, 3π, 5π. તો 25મા માટે કયું હશે? 25મા વિનાશક માટે 5π, 2n - 1π એટલે અહીંયા 49π. અહીંયા હશે 99π. અહીંયા હશે 2n - 1π. અને બે વડે ગુણી દો, 25 × 50 ઓછા એક એટલે 49π, 100 ઓછા એક એટલે 99π. એ રીતે પદ તફાવતની વાત કરીએ તો અહીંયા આગળ 1 λ/2, 1 λ/2 ને હવે આપણે અપૂર્ણાંશમાં દર્શાવીશું 0.5 લેમ્બડા, આને દર્શાવીશું 1.5 લેમ્બડા, 2.5 લેમ્બડા. અહીંયા આવશે 24.5 લેમ્બડા, અહીંયા આવશે 49.5 લેમ્બડા. 2n - 1 λ/2. તો આ શરતો, આ ટેબલ તમને ઘણી જગ્યાએ કામ લાગશે. થોડી પ્રેક્ટિસ પછી તમે એને બરાબર મગજમાં ઉતરી પણ જશે. હું એક ટ્રીક બતાવું છું. પહેલાં આપણે જોઈ લઈએ માત્ર પદ તફાવતની. પદ તફાવત સહાયક અને વિનાશક. આ પદ તફાવતમાં યાદ રાખવાનું વધારે સરળ રહેશે. એકી બેકીના ગૂંચવાડામાં ના પડીએ. પછી એ શરત પણ દર્શાવવાનું, જો કળાનો આવે તો શું કરવું એ પણ બતાવું છું. પણ પહેલાં આપણે આ બહુ ઇઝી પડશે. લેમ્બડાનો પૂર્ણ ગુણાંક આવી ગયો, તમે જોઈ લો 0, 1, 2, 3. એ રીતે 25 માટે 25, 50 માટે 50, nમા માટે n. એટલે આ યાદ રાખવાનું બહુ સરળ રહેશે. આ લેમ્બડાનો પૂર્ણ ગુણાંક હોય તો સહાયક વ્યતિકરણ, અને લેમ્બડાનો જો અપૂર્ણાંક ગુણાંક હોય 0.5 લેમ્બડા, 1.5 લેમ્બડા, 0.5 એટલે લેમ્બડા/2, 1.5 લેમ્બડા, 2.5 લેમ્બડા. એ રીતે લેમ્બડાનો જો અપૂર્ણાંક ગુણાંક હોય તો વિનાશક વ્યતિકરણ. આમ પૂર્ણાંક ગુણાંક હોય તો સહાયક વ્યતિકરણ, અપૂર્ણાંક ગુણાંક હોય તો વિનાશક વ્યતિકરણ. એટલું જ નહીં, હવે અપૂર્ણાંક ગુણાંક પછી ક્રમ બીજો મોડે કરવો હોય તો 0.5 એટલે પહેલો, આના પછીનો નજીકનો પૂર્ણાંક લઈ લો. 0.5 પછી નજીકનો પૂર્ણાંક 1 આવે, 1.5 પછી 2 આવે, 2.5 પછી 3 આવે. એ રીતે 24.5 પછી 25મો આવે અને 49.5 પછી 50મો આવે. આમ
હવે બહુ સરળ થઈ ગયું. ક્રમ પણ યાદ રાખવાનું કે જેથી તમે સરળતાથી કયા ક્રમનું કયું વ્યતિકરણ થાય એ જોઈ શકો. અગાઉ જોયું તેમ ધારો કે એક ઉદાહરણ રૂપ આપી દઈએ કે પદ તફાવત 17.5 લેમડા છે. તો હવે અગાઉ આપણે ગણતરીથી જોયું હતું. હવે ગણતરી કર્યા વગર જ કહી દઈએ અપૂર્ણાંક આવ્યું એટલે વિનાશક વ્યતિકરણ. 7.5 આવ્યું એટલે નજીકનો પૂર્ણાંક 18મો થશે એટલે 18મા ક્રમનું વિનાશક વ્યતિકરણ તરત જ તમે કહી શકો. હા, અનુરૂપ જો એમ કે કળાનો તફાવત શોધો તો એ બહુ ફાઇન. આપણે જાણીએ છીએ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π. આમ લેમડાની જગ્યાએ 2π મૂકી દો તો મળી જાય તમને 35π. તો કોરસ્પોન્ડિંગ કળાનો તફાવત પણ આપી ગયો. આમ મિત્રો બહુ જ સરળ છે. જો આ ટેબલ બરાબર યાદ રાખી દીધું તો તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ સમય બચાવીને સરળતાથી વ્યતિકરણનો ક્રમ અને પ્રકાર બહુ જ પરફેક્ટ રીતે અને આત્મવિશ્વાસપૂર્વક સાચો કરી શકો, ગણી શકો. હવે ધારો કે કળાનો તફાવત આપ્યો હોય તો ધારો કે કળાનો તફાવત આપ્યો છે 17π. તો વળી પાછું પેલું એકી બેકીમાં પડવાની ચિંતા નહીં કરવાની. આપણે લેમડા પર જ પહોંચી જવાનું કે જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય. આપણે જાણીએ છીએ કે પાઈની જગ્યાએ λ/2 તો 17 આ પાઈની જગ્યાએ λ/2 મૂકી દો. λ/2 મૂકી દો એટલે એ થઈ જવાનું 8.5 લેમડા. હવે આવી ગયું આપણું પાછું અપૂર્ણાંક આવી ગયું એટલે વિનાશક વ્યતિકરણ. 8.5 ને નજીકનો પૂર્ણાંક કયો થઈ જવાનો તો 9. તો 9મા ક્રમનું વિનાશક વ્યતિકરણ માટેની આ શરત થઈ ગઈ. તો આ રીતે કોઈ પણ તમે સરળતાથી કરી શકો છો. હજુ એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે કળાનો તફાવત આવી ગયો 68π. આવું આવી ગયું 68π. તો ફરીથી કહી દઈએ જરા બી ચિંતા નહીં કરો. પાઈની જગ્યાએ λ/2 મૂકવાનું. પણ 68 એ બેકી સંખ્યા છે. λ/2 કરો તો તમે 34 લેમડા આવી ગયું એટલે તમને તરત જ ખબર પડી ગઈ કે n લેમડા આવી ગયું એટલે સહાયક વ્યતિકરણ અને ક્રમ પણ મળી ગયો 34મો ક્રમ. આમ વિદ્યાર્થી મિત્રો આ ટેબલ ખૂબ જ અગત્યનું છે. આ રીતે ફરીથી તમે દોરી લીધું જ હશે અને એકવાર એને મહાવરો કરી લઈએ. ક્યાં એમ કહે છે કે જો વ્યતિકરણ રચતા તરંગો વચ્ચે આપણે માત્ર હવે યાદ રાખીશું પદ તફાવત. પદ તફાવત 0 અથવા તો લેમડાનો પૂર્ણ ગુણાંક હોય તો સહાયક વ્યતિકરણ થાય અને લેમડાનો અપૂર્ણાંક ગુણાંક હોય તો વિનાશક વ્યતિકરણ થાય. ક્રમ યાદ રાખવા માટે અપૂર્ણાંક ગુણાંકની જે શરત આવી ત્યાર પછી તરતનો નજીકનો ક્રમ લઈ લો. 0.5 તો પહેલા ક્રમનો વિનાશક, 1.5 તો બીજો ક્રમ, 2.5 તો ત્રીજો, એ રીતે 49.5 તો એનો નજીક ત્યાર પછીનો પૂર્ણાંક 50માં આવે. તો આ રીતે યાદ રાખી શકો. આ શરત તમે જોઈ લો. તો શરત બરાબર તમે ઉતારી લીધી હશે. હવે આપણે પાછા આગળની વાત પર જતા રહીએ કે સ્થિત વ્યતિકરણ માટે જરૂરી છે કે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. આપણે કહ્યું સ્થિત વ્યતિકરણ ત્યારે જ થાય. સ્થિત વ્યતિકરણ બાદ કોને કહેવાય કે જે વ્યતિકરણ પેટર્નની અંદર વ્યતિકરણ શલાકાઓની તીવ્રતા સમય સાથે બદલાય નહીં. આથી જરૂરી છે કે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. પરંતુ ફરીથી મુશ્કેલી. આપણે અગાઉ કહી ગયા કે બે જો સ્વતંત્ર ઉદ્ગમો હોય પ્રકાશના તો પ્રકાશના કોઈ પણ બે સ્વતંત્ર ઉદ્ગમો ક્યારેય સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તી શકે નહીં. એ બધા અસુસંબદ્ધ છે. તો સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા કેવી રીતે? તો સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવા માટે ડૉક્ટર થોમસ યંગ એ પ્રયોગનું આયોજન કર્યું જેને યંગનો પ્રયોગ કહેવાય છે. તો યંગનો પ્રયોગ ખૂબ જ અગત્યનો છે. યંગના પ્રયોગની અંદર સુસંબદ્ધ ઉદ્ગમો કેવી રીતે મેળવવામાં આવ્યા એ આપણે જોઈ લઈએ. તો યંગે 3 પડદાઓને પરસ્પર સમાંતર લીધા. આ પડદો એ, આ પડદો બી. આ એ અને બી બે પડદાઓ એકબીજાની ખૂબ જ નજીક રાખેલા છે અને આ ત્રીજો પડદો સી. ત્રીજો પડદા બીથી પ્રમાણમાં વધારે અંતરે રાખવામાં આવે છે. આ ત્રીજો પડદો સી.
તો યંગે આ રીતે 3 પડદાઓને પરસ્પર સમાંતર લીધા. હવે યંગે તેના પ્રયોગમાં પ્રથમ પડદા પર એક અત્યંત બારીક પિન હોલ લીધું, જેને એસ કહી દઈએ. બીજા પડદા પર 2 અત્યંત બારીક પિન હોલ S1 અને S2 લીધા. આ S1 અને S2 ગમે તેમ ના હોય, આ એ રીતે હોય કે અંતર SS1 ઇઝ ઇક્વલ ટુ અંતર SS2, તેમજ અંતર S1 S2 જે છે એ 1 મિલીમીટરના 10મા ભાગનું હોય છે. હવે આને કોઈ પ્રકાશના ઉદ્ગમથી પ્રકાશિત કર્યું, તો કોઈ પ્રકાશના ઉદ્ગમથી એસ પર પ્રકાશ પાડતા S1 અને S2 પર કોઈ પણ સમયે એક જ તરંગગ્ર આપાત થાય છે. એક જ તરંગગ્ર પર કળા સમાન હોવાથી ત્રીજા પડદા પર સ્થિત વ્યતિકરણ શલાકાઓ જોવા મળી, અથવા તો જે વ્યતિકરણ ભાત જોવા મળ્યું એ સ્થિત વ્યતિકરણ જોવા મળ્યું. હવે યંગના પ્રયોગમાં આ પ્રયોગમાં કેટલીક ખામીઓ હતી. ખામીઓ કરતાં કહીએ કે ભાઈ આ જે ટપકાઓ એને કારણે અહીંયા જે વ્યતિકરણમાં હોય એ પ્રતિબિંબની ધાર થોડી રંગીન દેખાતી હતી. એટલું જ પણ બધા ટપકાઓ હતા, પ્રકાશિત અપ્રકાશિત ટપકાઓ મળે એટલે વ્યવહારમાં થોડી મુશ્કેલી પડતી હતી. અને જે ક્રોમેટિક એબ્રેશન જોવા મળ્યું, રંગીન ધાર જોવા મળ્યું, એનું કારણ આ પ્રકાશ છે. યંગે તેના પ્રયોગમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો હતો. એટલે આ જ પ્રયોગનું થોડો મોડિફાઈડ કરીને આ જે પ્રકાશ લીધો એ સૂર્યપ્રકાશની જગ્યાએ માત્ર એક જ તરંગ લંબાઈવાળો એકરંગી પ્રકાશ લીધો, અને જે પિનહોલ હતું તેની જગ્યાએ સ્લીટ લીધી. એક સ્લીટ S, આ 2 સ્લીટ લીધી S1 અને S2. તો ત્રીજા પડદા પર પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ જોવા મળી. આમ ત્રીજા પડદા પર સ્થિત વ્યતિકરણ શલાકાઓ જોવા મળી. તો આ જ વાત આપણા પાઠ્યપુસ્તકની અંદર સરસ રીતે કરી છે, જે હું તમને અહીં બતાવું છું. કે અહીં તમે આ યંગનો પડ જોઈ શકો, એક સ્લીટ. આ S1 અને S2 2 સ્લીટ છે, અને આ ત્રીજો પડદો. આ 2 પડદા વચ્ચેનું અંતર કેપિટલ D પ્રમાણમાં ખૂબ જ મોટું હોય. અહીં ખાસ નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો કે અંતર SS1 ઇઝ ઇક્વલ ટુ SS2. એટલું જ નહીં, અંતર S1 S2 ઇઝ ઓફ ધી ઓર્ડર ઓફ 0.1 મિલીમીટર, 1 મિલીમીટરના 10મા ભાગ જેટલું હોય. તો આ શલાકા સાથેનો પડદો છે. જે આ શલાકાઓ જોવા મળે છે એ કેવી હોય છે, એ જો જોવું હોય તો એ અહીંયા નીચે બતાવ્યું છે કે પડદા પર આ રીતે શલાકાઓ જોવા મળે. એવું જોવા મળ્યું કે બરાબર મધ્યમાં પ્રકાશિત શલાકા હોય, અને એની બંને તરફ પડદા પર બંને બાજુ સમમિતિ જોવા મળી. એને પણ આપણે જરા સમજી લઈએ. એ પણ દાખલા તેમજ અન્ય થિયરી માટે પણ ખૂબ જ અગત્યનું છે. ધારો કે આ વ્યતિકરણ શલાકાઓ છે, તો આ મધ્યસ્થ રેખા છે. તો હંમેશા મધ્યબિંદુ પાસે સહાયક વ્યતિકરણ થયેલું હોય. આમ મધ્યબિંદુ પાસે પ્રકાશિત શલાકા જોવા મળે. તેની આજુબાજુ જોવા મળતી બંને શલાકાને પ્રથમ વિનાશક શલાકા કહે છે, પ્રથમ ડાર્ક શલાકા. ત્યાર પછી જે જોવા મળે છે એ પ્રથમ પ્રકાશિત, એ પણ પડદા પર બંને બાજુ સમાંતરે હોય. આમ આ થઈ ગઈ પ્રથમ અપ્રકાશિત. લખી લઈને પછીથી ફરીથી આપણે આ આકૃતિ પર આવીશું. પણ મધ્યમાં છે, આને કહેવાય મધ્યસ્થ પ્રકાશિત. આમ વ્યતિકરણમાં આપણે અગાઉ બી જોઈ ગયા હતા કે શૂન્ય ક્રમનું પ્રકાશિત સહાયક વ્યતિકરણ જોવા મળે, વિનાશક વ્યતિકરણ જોવા મળતું નથી. શૂન્ય ક્રમનું વિનાશક વ્યતિકરણ જોવા ન મળે. આ પ્રથમ ક્રમનું વિનાશક, પ્રથમ અપ્રકાશિત શલાકા કહી દઈએ. તો જે પડદાની બંને બાજુ આવેલી હોય, આ પ્રથમ અપ્રકાશિત શલાકા. ત્યારબાદ જે જોવા મળી
એ થઈ ગઈ પ્રથમ પ્રકાશિત શલાકા, એને હું અહીંયા જ લખી દઉં છું અંદર જ, પ્રથમ પ્રકાશિત શલાકા. આ પ્રથમ પ્રકાશિત શલાકા પણ પડદાની બંને તરફ એક સરખા અંતરે જોવા મળે. ત્યારબાદ જે જોવા મળે છે એ છે બીજા ક્રમની અપ્રકાશિત. તો બીજી અપ્રકાશિત શલાકા એ પણ પડદાની બંને તરફ હોય છે. આ થઈ ગઈ બીજી અપ્રકાશિત શલાકા. ત્યારબાદ આ બીજી પ્રકાશિત શલાકા. આમ ખાસ નોંધજો મિત્રો, જે તે ક્રમની અપ્રકાશિત પહેલાં મળે, પછી તે જ ક્રમની પ્રકાશિત મળે છે. તો આ થઈ ગઈ બીજી પ્રકાશિત શલાકા. ત્યારબાદ ત્રીજા ક્રમની અપ્રકાશિત શલાકા, ત્રીજી અપ્રકાશિત શલાકા. તો ત્યારબાદ ત્રીજી પ્રકાશિત શલાકા, ત્રીજી પ્રકાશિત શલાકા. આમ વ્યતિકરણ શલાકાઓ ક્રમશઃ પ્રકાશિત અપ્રકાશિત સ્વરૂપે જોવા મળી. અહીં એક બીજો ઓબ્જેક્ટિવ પણ યાદ કરી દઈએ કે યંગે તેના પ્રયોગમાં, આ યંગના પ્રયોગ પર ફરીથી આવી જાય તો યંગે કોના વિભાજન દ્વારા બે સુસંબદ્ધ ઉદ્ગમો મેળવ્યા. તો આ શરતના કારણે જે સ્લિટ એસમાંથી ઉદ્ભવતું તરંગગ્રહ છે એ તરંગગ્રહ કોઈ એક જ તરંગગ્રહ S1 અને S2 પર સંપાત થાય. આમ S1 અને S2 એક જ તરંગગ્રહની અસર હેઠળ આવે છે. આમ યંગે તેના ઐતિહાસિક પ્રયોગમાં તરંગગ્રહના વિભાજન દ્વારા, તરંગગ્રહના વિભાજન દ્વારા સુસંબદ્ધ ઉદ્ગમો મેળવ્યા હતા. યંગના પ્રયોગનું આપણે ભૌમિતિક નિરૂપણ કરીને પણ જોવાનું છે, પણ આટલું ખાસ તો લેજો. આ જોયું તેમ સ્થિત વ્યતિકરણ શલાકા સાથેનો પડદો, અને આ થઈ ગઈ સ્થિત વ્યતિકરણ શલાકાઓ. આ સ્થિત વ્યતિકરણ શલાકાઓ બી તમે બરોબર નોંધી લીધી હશે. હવે આપણે આ યંગના પ્રયોગની ભૌમિતિક રજૂઆત કરીને એક ખૂબ જ અગત્યની થિયરી જોવાના છે, બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. એટલે વિદ્યાર્થી મિત્રો, મારી જોડે જ તમે પણ આ સાથે ગણતરી દર્શાવવા માંડજો, તૈયાર થઈ જજો. યંગના પ્રયોગની ભૌમિતિક રજૂઆત. S1 અને S2 બે સુસંબદ્ધ ઉદ્ગમો છે. O S1 અને S2 નું મધ્યબિંદુ છે. અંતર S1 S2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ d. આ S1 છે, આ S2 છે. અહીં S1 અને S2 ને સમાંતર અને બંનેનું જે લંબ દ્વિભાજક આને O કહી દઈએ, મધ્યબિંદુ O પરથી જો લંબ દોરી દઈએ તો એ પડદા પર મધ્યબિંદુ A પાસે મળે છે. આ એ પડદાનું મધ્યબિંદુ છે. આ P વ્યતિકરણ બિંદુ છે કે જ્યાં આપણે વ્યતિકરણનો અભ્યાસ કરવાના છે. આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણે S1P ઇઝ ઇક્વલ ટુ R1, S2P ઇઝ ઇક્વલ ટુ R2. S1P R1 છે, S2P R2 છે. ઉદ્ગમથી પડદા સુધીનું લંબ અંતર કેપિટલ D છે. ઉદ્ગમથી પડદા સુધીનું અંતર કેપિટલ D છે. હવે આપણે S1માંથી S2P પર લંબ S1M દોરી દઈએ. સો S1M આ M છે. S1M ઇઝ પરપેન્ડિક્યુલર, આ પરપેન્ડિક્યુલર ડ્રો કરેલો છે ઓન S2P. તો આટલી નોંધતા જઈએ કે અહીં S1 S2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ d. ખાસ નોંધી લેજો, સ્મોલ d એટલે બે સુસંબદ્ધ ઉદ્ગમો અથવા તો સ્લીટો વચ્ચેનું અંતર. બે સુસંબદ્ધ ઉદ્ગમો અથવા તો સ્લીટો વચ્ચેનું અંતર. અને કેપિટલ D છે એ પણ ખાસ સમજો. કેપિટલ D શું છે? તો ઉદ્ગમથી
પડદાનું લંબ અંતર, ઉદ્ગમથી પડદા સુધીનું લંબ અંતર. એપીની વાત કરી દઈએ તો એપી ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો એક્સ શું છે? પડદા પર મધ્ય બિંદુથી શલાકાનું અંતર. પડદા પર મધ્ય બિંદુથી શલાકાનું અંતર. સ્મોલ ડી એ S1 S2 છે. સ્મોલ ડી એ કેપિટલ ડી કરતાં ખૂબ જ નાનું છે. જો અત્યારે જો ફિગરની દ્રષ્ટિએ કરવા જઈએ તો કેપિટલ ડી એ સ્મોલ ડી કરતાં, કેપિટલ ડી 1 મીટરનું હોય, આ સ્મોલ ડી 0.1 મિલીમીટર એટલે 10⁴ મીટર જેટલું છે. 10,000 ગણું છે સ્મોલ ડી કરતાં. આમ કેપિટલ ડી ખૂબ જ મોટું છે અને આપણે S1P અને S2Pને પરસ્પર સમાંતર ગણી શકીએ. આમ S1P ઇઝ ઇક્વલ ટુ MP. આથી જે પદ તફાવત થવાનો એ S2P થવાનો, R2 - R1. આમ S2M ઇઝ ઇક્વલ ટુ R2 - R1. હવે ભૂમિતિ પરથી આ ખૂણો જો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય. હવે આપણે કહી દઈએ કે ત્રિકોણ S1 S2Mની વાત કરીએ. આ આકૃતિ બરાબર નોંધી લેજો અને દોરતા જજો. તમારે એ આકૃતિ દોરવી પડશે તો આગળ જતાં ખ્યાલ આવશે. ઓકે, તો હવે આકૃતિને ધ્યાનમાં રાખીશું. પાછું બતાવ્યું તો પણ જઈશ, અહીંથી જ જોઈ લઈએ. હવે ચાલો અહીંયા જ પહેલાં લખી દઈએ તો પણ ચાલશે. ત્રિકોણ S1 S2Mમાં, ત્રિકોણ S1 S2Mમાં સાઇન થીટા કેટલા છે? તો સાઇન થીટા બરાબર સામેની બાજુ R2 - R1 ભાગ્યા S1 S2. સાઇન થીટા બરાબર S2M ભાગ્યા S1 S2. પણ S2M ઇઝ ઇક્વલ ટુ R2 - R1, બરાબર S1 S2 બરાબર D. આમ સાઇન થીટા બરાબર R2 - R1 બાય D. એટલે આપણે જે અગાઉ મેળવ્યું હતું કે પદ તફાવત બરાબર R2 - R1, તો પદ તફાવત બરાબર R2 - R1 બરાબર D સાઇન થીટા. આ સૂત્ર પણ બરાબર નોંધી લેજો, જે દાખલામાં પણ કામ લાગશે. પદ તફાવત R2 - R1 બરાબર D સાઇન થીટા. પદ તફાવત R2 - R1 બરાબર D સાઇન થીટા. હવે ત્રિકોણ OAPમાં, ત્રિકોણ OAPમાં જોઈ લો. તો ત્રિકોણ OAPમાં ટેન્જેન્ટ થીટા કેટલો થશે? તો ટેન્જેન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ X/D. આમ ટેન્જેન્ટ થીટાનું મૂલ્ય X/D જેટલું છે. પણ થીટા જો સૂક્ષ્મ હોય, આ શરત ખાસ અગત્યની, થીટા સૂક્ષ્મ હોય અને રેડિયનમાં હોય, જો થીટા સૂક્ષ્મ અને રેડિયનમાં હોય તો tan થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા, ઇઝ એપ્રોક્સિમેટલી સાઇન થીટા. આમ પદ તફાવતનું જે સૂત્ર છે R2 - R1 બરાબર D સાઇન થીટા, એમાં D સાઇન થીટાની જગ્યાએ આપણે X/D મૂકી શકીએ. સાઇન થીટાની જગ્યાએ X/D મૂકી શકીએ. તો અહીંયા પદ તફાવતનું બીજું સૂત્ર મળશે કે પદ તફાવત D સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ X/D. આમ પદ તફાવત બરાબર DX/D. તો આ સૂત્ર પણ નોંધી દેજો કે પદ તફાવત R2 - R1 બરાબર D સાઇન થીટા અને પદ તફાવત R2 - R1 બરાબર DX/D. આમ અહીં આ આકૃતિ પરથી આ બે સ્પષ્ટ થાય છે અને ટૂંકમાં લખી દઈએ કે પથ તફાવત બરાબર D સાઇન થીટા અને પદ તફાવત બરાબર D ઇન્ટુ X/D. જ્યાં કેપિટલ D એટલે સ્લીટોથી પડદા સુધીનું લંબ અંતર,
સ્મોલ ડી એટલે બે સ્લીટો વચ્ચેનું અંતર. તો પદ તફાવત માટેના આ બે સૂત્રો બરાબર મગજમાં ઉતારી દેજો. એટલે હવે આપણે આગળ જઈએ. પદ તફાવત માટેના બે સૂત્રો છે. પદ તફાવત બરાબર ડી સાઇન થીટા અને પદ તફાવત બરાબર ડી એક્સ બાય કેપિટલ ડી. હવે એવું પૂછે છે કે બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મેળવો. તો એ જોઈ લઈએ. હવે ખૂબ જ અગત્યની વાત છે. બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર મેળવવું છે આપણે. પ્રકાશિત શલાકા એટલે કયું વ્યતિકરણ હશે? સહાયક વ્યતિકરણ. એટલે શરૂઆત અહીંથી જ કહી દઈએ કે આપણે જાણીએ છીએ કે પથ તફાવત એક્સ ડી બાય કેપિટલ ડી, એક્સ ડી બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ સહાયક પ્રકાશિત માટે કેટલું હોય? એન લેમ્બડા. એમ એક્સ ડી બાય ડી બરાબર એન લેમ્બડા. અહીંયા શરત પણ અચૂક લખી દેવાની કે જ્યાં એનની કિંમત 0, 1, 2, 3 થશે. આના પરથી એક્સને સૂત્ર કરતાં બનાવી દો, કારણ કે આપણે પડદા પર અંતર એક્સ જોઈએ છે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા ડી બાય ડી. હવે આપણે કહી દઈએ કે એનમાં ક્રમની બે ક્રમિક મેળવવું છે. તો કોઈ પહેલાં એનમાં ક્રમ માટેની વાત કરી દઈએ. એનમાં ક્રમ માટે ભાઈ ધારો કે એનમાં ક્રમની પ્રકાશિત શલાકા પડદા પર મધ્યબિંદુથી એક્સએમ જેટલા અંતરે મળે છે. આમ એનમાં ક્રમની પ્રકાશિત શલાકા એક્સએમ જેટલા અંતરે મળે છે. તો એક્સની જગ્યાએ આપણે એક્સએમ લખી દેવાનું. આમ એન બરાબર એમ તો એક્સ બરાબર એક્સએમ. તો અહીંયા શું થઈ જશે? એક્સએમ ઇઝ ઇક્વલ ટુ એમ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ એમની ક્રમની પ્રકાશિત શલાકા વચ્ચેનું થઈ ગયું. એ જ રીતે આપણે કહી દઈએ એન પછીનો ક્રમ કયો હોય? એન ક્રમ પછીનો તો n+1મો ક્રમ. એન ક્રમ પછીનો n+1મો ક્રમ. તો n+1મા ક્રમ માટે આવી જ વાત કરી શકીએ કે હવે ધારો કે n+1મા ક્રમની પ્રકાશિત શલાકા n+1ને કાઉન્સ ખાસ કાઢજો. સહાયકમાં તો વાંધો ન આવે પણ વિનાશકમાં ગરબડ કરાવી શકે. n+1મા ક્રમની પ્રકાશિત શલાકા પડદા પર મધ્યબિંદુથી xm+1 જેટલા અંતરે મળે છે. પડદા પર મધ્યબિંદુથી xm+1 જેટલા અંતરે મળે છે. તો હવે n બરાબર શું લેવાનું? n+1. તો x બરાબર x m+1. અહીંયા m લે છે તો m+1. તો આપણા આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ xm+1. તો શું થશે કે xm+1 બરાબર xm+1 બરાબર m+1 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. સમીકરણ નંબર 2 થઈ ગયું. આમ એમમાં ક્રમની પ્રકાશિત શલાકા એક્સએમ જેટલા અંતરે રચાય, m+1માં ક્રમની પ્રકાશિત શલાકા xm+1 જેટલા અંતરે રચાય. આથી આ બેનો તફાવત લઈ લઈએ તો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એને આપણે ચોપડામાં બીટા કહ્યું છે. તો બીટા ઇઝ ઇક્વલ ટુ
एक्स एम प्लस वन माइनस एक्स एम। तो बीटा इज इक्वल टू एक्स एम प्लस वन એટલે આપણે કિંમત મળી તો એમ પ્લસ વન લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી અને એક્સ એમ બરાબર એમ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી સાદુરૂપ આપી દઈએ તો એમ પ્લસ વન માઇનસ એમ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી। આથી આપણે બીટાનું ખૂબ જ અગત્યનું સૂત્ર મળ્યું, બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી। અહીં એમ એમ ઉડી જશે અને બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી। આમ બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બરાબર લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી। આ જ રીતે બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બી આપણે શોધી શકીએ, એ પણ જોઈ લઈએ। બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર। જો પરીક્ષામાં એમ પૂછ્યું હોય કે બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર તારવો તો પછી આ જ મેળવવું પડે। એમ કહ્યું કે બે ક્રમિક સલાકા કોઈ પણ પ્રકાશિત અથવા અપ્રકાશિત તો બેમાંથી કોઈ પણ એક ચાલશે। યંગના પ્રયોગનું વર્ણન કરો અને હવે બે ક્રમિક અપ્રકાશિત કયું હોય તો આ જ વાત કરવી પડે। આપણે ફરીથી કહી દઈએ કે આપણે જાણીએ છીએ કે પદ તફાવત બરાબર एक्स डी बाय कैपिटल डी, पद तफावत बराबर एक्स डी बाय कैपिटल डी। हवे अप्रकाशित એટલે વિનાશક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ માટે કેટલું હોય તો 2n માઇનસ 1 લેમ્બડા બાય 2। વિનાશક વ્યતિકરણ માટે એક્સ ડી બાય ડી બરાબર 2n માઇનસ 1 લેમ્બડા બાય 2, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3। વિનાશકમાં આપણે જાણીએ છીએ કે n એકથી શરૂ થાય, તો અહીં પણ એક્સને સૂત્ર કરતાં બનાવી દઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 લેમ્બડા કેપિટલ ડી બાય 2 ઇન્ટુ સ્મોલ ડી। હવે જે રીતે આપણે પ્રકાશિત સલાકામાં કહ્યું એ જ રીતે હવે અપ્રકાશિત સલાકામાં કહી દઈએ કે એનમા ક્રમની પ્રકાશિત સલાકા। તો ફરીથી એની જ વાત, ધારો કે એનમા ક્રમની પ્રકાશિત સલાકા પડદા પર મધ્યબિંદુથી એક્સએમ જેટલા અંતરે રચાય છે। ફરીથી એમમા ક્રમની પ્રકાશિત સલાકા પડદા પર મધ્યબિંદુથી એક્સએમ જેટલા અંતર રચાય છે। આથી અહીં એક્સની જગ્યાએ એક્સએમ અને એનની જગ્યાએ એમ, તો એક્સએમ શું થશે માટે એક્સએમ ઇઝ ઇક્વલ ટુ 2m પ્લસ 1 લેમ્બડા ડી બાય 2d। આ થઈ ગયું એક્સએમ। આ જ રીતે હવે કહી દઈએ n પ્લસ 1માં ક્રમ માટે જે રીતે એનમાં ક્રમની વાત કરી એ રીતે વાત કરી દઈએ n પ્લસ 1માં ક્રમની। અહીંયા ઘણી ભૂલો થવાની શક્યતા છે। એનમાં ક્રમની અપ્રકાશિત સલાકા પડદા પર એનમાં ક્રમની અપ્રકાશિત પડદા પર મધ્યબિંદુથી m પ્લસ 1 જેટલા અંતર રચાય છે। તો અહીં પણ એની વાત કરી દે કે n જગ્યાએ શું લખવાનું, n ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 1। પણ ખાસ કાળજી રાખજો, અહીંયા 2n છે, જો n બરાબર m પ્લસ 1 હોય તો અહીંયા 2n ગણી દેવાનું કે જેથી ભૂલ ના થાય। 2n બરાબર 2m પ્લસ 2 થશે, n બરાબર m પ્લસ 1 એટલે 2n બરાબર 2n પ્લસ 2 માઇનસ 1। એટલે જો શરતની વાત કરીએ તો એ એક્સએમ હવે આવું થશે કે એક્સએમ ઇઝ ઇક્વલ ટુ 2m પ્લસ 2 માઇનસ 1 એટલે 2m પ્લસ 1 સોરી 2m માઇનસ 1 લેમ્બડા કેપિટલ ડી બાય 2d। 2m માઇનસ 1 લેમ્બડા કેપિટલ ડી બાય 2b। આ એક્સ એમ પ્લસ 1। હવે આપણે ફરીથી જોઈએ બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર તારવવું છે। બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર તો એ બી કહી દઈએ બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર
બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એને પણ આપણે બીટા જ કહી દઈએ. તો બીટા ઇઝ ઇક્વલ ટુ XM+1 માઇનસ XM. કિંમતો મૂકી દઈએ તો XM+1ની કિંમત છે 2m+1 લેમ્બડા કેપિટલ D બાય 2D અને XMની કિંમત હતી 2m-1 લેમ્બડા કેપિટલ D બાય 2D. એક મિનિટ જાક ફરીથી આવી જઈએ. જે અગાઉ જોયું તે પ્રમાણે અહીંયા n-1 એટલે અહીંયા -1 આવશે. XM બરાબર 2n-1 લેમ્બડા બાય 2 એટલે 2m-1 લેમ્બડા બાય 2 આવશે અને અહીંયા પ્લસ આવશે. આમ આ શરતો મુજબ જો બાદબાકી કરી દઈએ તો શું મળશે? લેમ્બડા D બાય 2D કોમન લઈ લઈએ તો 2m+1 -2m -+1 લેમ્બડા કેપિટલ D બાય 2D. આમ 2m જતા રહેશે અને બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા D બાય D. આ 2 રહી જાય અને 2 જોડે જતા રહે. આમ બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર પણ એટલું જ મળ્યું કે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા D બાય D. આમ વ્યતિકરણ શલાકાઓ માટે ખાસ યાદ રાખજો કે બીટા પ્રકાશિત બરાબર બીટા અપ્રકાશિત. કોઈ ખાલી આટલું પણ સાબિત કરવાનું પૂછે 4 માર્કનું કે સાબિત કરો કે વ્યતિકરણ માટે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બરાબર બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર જેટલું હોય. આમ બીટા પ્રકાશિત અને બીટા અપ્રકાશિત એક સરખા મળે છે. એથી જ વ્યતિકરણ શલાકાઓ સમાન પહોળાઈની હોય છે. આથી એક બીજો ક્વેશ્ચન લખી દઈએ કે વ્યતિકરણ શલાકાની બે લાક્ષણિકતાઓ લખો. તો વ્યતિકરણ શલાકાની બે લાક્ષણિકતાઓ ખાસ નોંધી લેજો. નંબર 1, વ્યતિકરણ શલાકાઓ આપણે જોઈ ગયા એ પ્રમાણે આવું લખી દેવું તો વધારે સારું કે બીટા પ્રકાશિત બરાબર બીટા અપ્રકાશિત. બીટા પ્રકાશિત બરાબર બીટા અપ્રકાશિત માટે વ્યતિકરણ શલાકાઓ સમાન પહોળાઈની હોય છે. ત્યારબાદ આપણે જોયું કે તીવ્રતાની વાત તો બધી જ પ્રકાશિત તીવ્રતા તો બધી જ પ્રકાશિત તીવ્રતાઓ સમાન હોય છે અથવા બધા જ પ્રકાશિત શલાકાની તીવ્રતા એવું લખીએ તો વધારે સારું હોય. બધી જ પ્રકાશિત શલાકાઓ સમાન મહત્તમ તીવ્રતાવાળી હોય છે. આ વધારે સારું કહેવાય. સમાન તીવ્રતાવાળી હોય છે. તો આ બે લાક્ષણિકતાઓ ખાસ અગત્યની. વ્યતિકરણ શલાકાની બે લાક્ષણિકતાઓ જોઈ લો કે વ્યતિકરણ શલાકાઓ સમાન પહોળાઈની હોય છે તથા બધી જ વ્યતિકરણ શલાકાઓની તીવ્રતા સમાન હોય છે. આ જ કારણસર જો આપણે આ વ્યતિકરણ શલાકાની તીવ્રતા વિરુદ્ધ પડદા પર અંતરનો આલેખ દોરીએ તો એ આલેખ આપણે આ મુજબ મળે છે. આ તમે આલેખ જોઈ શકો. અહીં વ્યતિકરણ તીવ્રતાનો આલેખ દર્શાવ્યો છે. આ આલેખ દર્શાવે છે કે જોઈ લો તમે. હવે આખી સ્ક્રીન પર જોઈ શકાય છે. આ તીવ્રતા છે, આ પડદા પર અંતર છે. બધી જ વ્યતિકરણ શલાકાઓ સમાન તીવ્રતાવાળી હોય છે. આથી અહીં તમે જોઈ શકો કે આ મધ્યસ્થ તીવ્રતા, આ પ્રથમ પ્રકાશિત તીવ્રતા, આ બીજી પ્રકાશિત તીવ્રતા, આ ત્રીજી પ્રકાશિત તીવ્રતા, આ બધી જ પ્રકાશિત તીવ્રતાઓ શલાકાઓ સમાન તીવ્રતા I max જેટલી હોય છે. અહીં
પડદા પર અંતર દર્શાવ્યું છે ઇન ટર્મ્સ ઓફ પાથ ડિફરન્સ. પથવર્તમાં સ્વરૂપમાં 0, 1 લેમ્બડા, અહીંયા 1 લેમ્બડા છે, અહીંયા 1.5 લેમ્બડા થાય જ્યાં વિનાશક વ્યતિકરણ છે. આ 2 લેમ્બડા, આ 3 લેમ્બડા, અહીંયા 2.5 લેમ્બડા, 2 લેમ્બડા 3 વચ્ચે 2.5 લેમ્બડા જ્યાં વિનાશક વ્યતિકરણ થાય છે. આમ પડદાની બંને બાજુ સમમિતિ જોવા મળે છે. વ્યતિકરણ તીવ્રતાનો આલેખ તમે જોઈ લીધો હશે, જે સ્ક્રીન પર જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યતિકરણની શરતો જોઈ, સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેના જે ટેબલ આજે આપણે જોયા છે એ ટેબલ તમે ખાસ દોરી લેજો, જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ શોર્ટકટ કી છે કે જે સરળતાથી વગર ગણતરીએ તમે મૌખિક રીતે પણ તરત જ ઉત્તર આપી શકો. ત્યારબાદ આપણે યંગનો પ્રયોગ જોયો. સુસંબદ્ધ ઉદ્ગમો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે યંગે તરંગઅગ્રના વિભાજન દ્વારા 2 સુસંબદ્ધ ઉદ્ગમો આપ્યા હતા. આ તરંગઅગ્રના વિભાજનની વાત થઈ. સુસંબદ્ધ ઉદ્ગમો દ્વારા સ્થિત વ્યતિકરણ શલાકાઓ મેળવી, એ પણ ખાસ બરાબર ફરીથી નોંધી દો મિત્રો કે સ્થિત વ્યતિકરણ શલાકા માટે સૌથી મહત્ત્વની બાબત છે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. ત્યારબાદ આપણે પડદા પર તીવ્રતાની વહેંચણી જોઈ. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યતિકરણમાં કેટલીક મહત્ત્વની બાબતો જોઈ. તમે એનો મહાવરો કરતા રહેજો. નેક્સ્ટ એપિસોડમાં આપણે વિવર્તન વિશેની વાત કરીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.